એટલા પૈસા વેચાય નખરા કરે જ ભાઈ વારંવાર ફર્યા રાખતા હોય, આમ કરવું પડે આમ કરવું. જોઈ શકો છો અમે લાઇટોને ફિટિંગ કરી હતી ત્યારે હું લોક શૂટ કરતો નહીં તો બતાવી શક્યો નહોતો. સરસ. હાય રોન દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મજામાં દોસ્તો. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા સાઈડ ઉપર કામ કરવા માટે. તો બધા કેમ છો? મજામાં જશે? જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભાઈ આપણે આવી ગયા સાઈડ ઉપર. ત્યાં અહીંયા છે ને ભાઈ ઓલરેડી સાઈડ તો કરી નાખીશ કમ્પ્લીટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે પાણીના ટાંકામાં સેન્સર મારવાનું બાકી રહી ગયું. તો ઘરધણી કહેશે કે મારે સેન્સર મારવાનું છે. તો આમાં અમે ફટાફટ વાયરને એવું ખેંચવાના છે ને ફટાફટ ફિટિંગ કરવાના છે. તો ચાલો ફટાફટ વાયરને એવું ફિટિંગ કરી રાખીએ. ને ઓલરેડી સાઈડ તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ ખાલી સેન્સર ઓનલી પર બાકી છે. તો સેન્સર બાકી છે તો કરવાનું છે. ઓલરેડી મસ્ત સરસ મજાનું બધું કમ્પ્લીટ કરી આપ્યું. લાઇટિંગ ને બધું અંધારું અંધારું છે. આ બધું કમ્પ્લીટલી ફિટિંગ કરી દીધું. આ બધું ઓલમોસ્ટ ફિટિંગ છે. અને ભાઈ આમાં મારેલું છે એક સેન્સર અને એના થોડુંક સેન્સર અધૂરું છે. ઉપર ટાંકા સુધી મારેલું છે ને મેઇન ટાંકામાં નથી મારેલું. એમાં ફિટિંગ કરવાનું છે. ચાલો પહેલાં ફટાફટ ફિટિંગ કરવા માંડીએ. યાર વિડીયો જોયા રાખજો, મજા આવે છે આજના વિડીયોમાં. તો ચાલો આગળ કામ કરતા જાય, વિડીયો શૂટિંગ કરતા જાય. તો ચાલો ભાઈ છે ને કામ કરતાં કરતાં ઉપડી ગયા છે ઉપર, કેમ કે ત્યાં ગીઝર મારેલા છે બાથરૂમની અંદર. તો એ ખોલવાના છે પાછા રિટર્નમાં દેવા માટે. અને ભાઈ આ સીડી ગાળો તમે જોઈ શકો છો. અમે લાઇટોને ફિટિંગ કરી હતી ત્યારે હું લોક શૂટ કરતો નહીં તો બતાવી શક્યો નહોતો. સરસ મજાનું સીડીનું ફિટિંગ કર્યું હતું. ભાઈ આ બધું અમારું જ કરેલું છે કામકાજ. ત્યારે બ્લોગ શૂટ કરતા નહીં. જોઈ શકો છો બહુ મસ્ત ફિટિંગ કર્યું છે. ને ભાઈ ઉપર આવી ગયા છે. આ બધું કમ્પ્લીટ જ છે ફિટિંગ. થોડોક અવાજનો લોસો રહે કેમ કે મકાન પેક છે તો અવાજ તો દબાતો આવવાનો છે. બધું જ જનરલી ફિટિંગ કરી દીધું છે. ને ભાઈ આમાં છે તાળું તો સાવી લેવા આવી પડીએ નીચે. તો મોય સાવી લેતા ભાઈ નીચેથી ફટાફટ. દાદી કહેવા યાર મહેશભાઈ સાવી લઈને આવી ગયા છે. અહીંયા તાળું ખોલી નાખ્યું ને મકાનમાં છે કે ટ્યુબલાઇટ છે મારેલી જોડ થઈ ગયું છે. આ બાથરૂમમાં છે ને ગીઝર મારેલું છે ને એ લોકોને એક્સચેન્જ કરવું છે કે આ ગીઝર મારવા નથી. ખબર નહીં હવે શું પ્રોબ્લેમ થયો હોય. આમાં થોડુંક અંધારું છે તો ગીઝર ફટાફટ ખોલાવી લઈએ. અને કંઈ ગીઝરમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, સરસ છે ગીઝર. પણ સોલર કદાચ ફિટિંગ કરવું લાગે છે એટલા માટે મારે ગીઝર ખોલાવી નાખે કે હમણાં નવા છે તો પાછા રિપ્લેસ કરી દો. હવે ફટાફટ ખોલવાના છે. આ બાથરૂમ બધું મસ્ત સરસ મજાનું ફિટિંગ કરેલું છે પણ લેમ્પ નથી એટલે બરાબર નહીં દેખાય તમને. તો ફટાફટ પેલા ગીઝર ખોલાવી નાખીએ બે. અને પછી એને કરવાના બધું ફિટિંગ કરેલું છે એ બધું ખોલે રાખ્યા છે. અને હું આવી ગયો સ્પ્રિંગ લઈને. તો સ્પ્રિંગ નાખીને વાયરોના રિટર્ન ટાંકા સુધી સ્પ્રિંગ નાખીને ટાંકા સુધી વાયરો ખેંચવા પડે. તો ફટાફટ યાર કામ કરવા માંડીએ. મોહાજભાઈ ખોલે જ બોડું તો બોડું ખોલ નાખે એટલે બે થઈને ફટાફટ વાયરો ખેંચી લઈએ. તો બધા કામ કરે પછી બ્લોગ શૂટ કરીએ. આ છે અમારી સ્પ્રિંગ વાયર માટેની સ્પેશિયલ વાયર ખેંચવા માટે. બધા બોર્ડ ખોલવાના જ રહે. આ બોર્ડ ખોલવો પડીએ કે યાર આ બધીમાંથી વાયરો ગયેલા છે. વારંવાર ફર્યા રાખતા હોય, આમ કરવું પડે આમ કરવું. આખું મકાન પૂરું કર્યું પણ એટલી વખત એક્સચેન્જ કરાવીશ ને કે તમે વાત જ પૂછોમાં. એટલું એક્સચેન્જ કરાવીશ ને ભાઈ આ છે ને સેન્સર મારી દીધું કમ્પ્લેટ. બધો ખર્ચો કરી નાખ્યો. હવે એમ કહેશ કે મારે સેન્સર ફિટિંગ કરવું નથી, તમે કાઢી નાખો. એટલું ડાયરેક્ટ પિન વળીએ કરી નાખો તો આપણે ડાયરેક્ટ પિન કાપી નાખીએ, કનેક્શન બધું કાપી નાખીએ અને ડાયરેક્ટ કરી દઈએ સેન્સર ડાયરેક્ટ મોટર. પછી લંડનવાળા આવશે પછી કહે તો પાછું મારવા થાય એટલે એમને રહેવા દઈએ ને ખાલી અત્યારે ડાયરેક્ટ મોટર શરૂ થાય એ રીતના કરી નાખે.
તો ભાઈ આપણે છે ને ડાયરેક્ટ કરી નાખ્યું બધું, કેમ કે ભાઈ અમારે અહીં છે ને ડોહીમાં છે એ કે મને આ સેન્સર બેન્સરમાં કંઈ ખબર પડે નહીં, કે તમે ડાયરેક્ટ મને પિનવાળું કરી દો સેન્સર. અત્યારે મારેલું એમને પીડી રહેવા દઈએ, લંડનવાળા આવીએ પછી ભાઈ ચાલુ કરવાનું થાય તો પાછું કનેક્શન શરૂ કર્યું. અત્યારે ખાલી આપણે ડાયરેક્ટ કરી દીધું ઓનલી ફોર. મહેશભાઈ પાછા બોર્ડું બધું ખેલી દીધું એ ફટાફટ ફિટ કરી દીધું કે કાંઈ ડોહીમાં કે મારે કરવું નથી, મને કંઈ ટપો પડે નહીં. તો ફટાફટ આપણે ડાયરેક્ટ બધું કરી નાખ્યું. આ નાખી પિન ને ડાયરેક્ટ સીધું સ્વિચ ઓન કરો એટલે સીધું મોટર સ્ટાર્ટ, એટલે આપણું કામકાજ પૂરું. એટલે એટલું ભાઈ ઇઝી થઈ ગયું, સરળ. કેમ કે ભાઈ સેન્સરનો બધો લંબાસો તો નીકળી ગયો, પહેલાં ખર્ચો કરાવ્યો અને પછી આ લોકો એક્સચેન્જ કરાવે, કોઈ વાંધો નહીં, આપણે ખર્ચો નથી. આપણે આવી ગયા જ્યારે મશીનને બધું લઈને ઉપર, કેમ કે ભાઈ મોટર કરી ડાયરેક્ટ ઓવરફ્લોનો પાઇપ ટાંકીમાં કાઢવો પડીએ, તો ફટાફટ ઉપર ચડી જાય ને ટાંકીમાં આપણા મહેશભાઈ વગર વાયર લાંબો કરી લે એટલે ઉપર આગળ કનેક્શન કમ્પ્લીટ શરૂ કરી ને ફટાફટ ચાલુ કરી નાખીએ, કામ કરવા માંડીએ. તો મારા પહેલાં મહેશભાઈ વાયર લાંબો કરીને પુગાડી દીધો, સારું કહેવાય. ચાલો ને અહીંયા ભાઈ દોઢનો પાઇપ ને બધું ફિટિંગ કરેલું છે, ટાંકીને બધું ને ભાઈ સેન્સરનો ખર્ચો કરી નાખ્યો તો ઘણો બધી, પણ તો એ લોકો કે ભેગું થવા દીધું નહીં, કેમ કે ભાઈ કે મને કંઈ ખબર ના પડે. જોઈ શકો છો સેન્સર સરસ મજાનું મારેલું છે પાણી ટાંકીની અંદર, પણ એ લોકો કે યુઝ નથી કરવું અમારે. લંડનવાળા છોકરા લંડન છે બધા, તો ઇંગ્લેન્ડ છે તો આવશે પછી એ લોકો કહે તો પછી પાછું રિટર્ન ચાલુ કરી દઉં. તો અત્યારે ડાયરેક્ટ કરી નાખીએ ને ફટાફટ હોલ મારી દઈએ. પાવર માં શરૂ કર્યો, ફટાફટ મશીન શરૂ કરી દીધું. તો હોલ મારી દે ને અહીંથી ઓટોનો પાઇપ કાઢી દે એટલે મોટર થઈ જાય ડાયરેક્ટ. કે ભાઈ સેન્સર યુઝ નથી કરવું તો કંઈક તો કરવું પડશે, એ લોકોને ખબર કઈ રીતના ભાઈ ટાંકો ભરાતો સાબુનું બધું પલ્લી નો, એના માટે આપણે અહીંથી સેન્સર કાઢી નાખીએ. સેન્સર કાઢી નાખીએ તો પાઇપ કાઢી નાખીએ ફટાફટ અહીંથી, બરાબર. તો યાર હોલ લઈ લઉં પેલા ફટાફટ, યાર રાખજો યાર. ફાઇનલી આપણે હોલ મારી દીધો છે અને ભાઈ પાઇપ પણ કાઢી નાખીએ એટલે હવે પાઇપ થઈ જાય કમ્પ્લીટ. યાર આમાં જ લેવા જવી પડીએ નિપલ એવું મને લાગે, કેમ કે યાર પાઇપ ડાયરેક્ટ રહે નહીં, એટલે લૂઝ રહેશે તો નીકળી જશે પાઇપ ડાયરેક્ટ. યાર પાઇપ લૂઝ રહેશે તો નીકળી જાય કદાચ, તો લેવા જવી પડીએ નિપલ. તો હવે નિપલને પણ ખર્ચો રહે એ લોકોને, કેમ કે એ લોકોને કંઈ ખર્ચો કરવો નતો, કે છોકરાઓ પછી ખર્ચો કર્યા રાખીએ, પણ અમને અત્યારે સાલ ચલાવ કરી દઉં તો અત્યારે સાલ ચલાવ આવ તો થાય જ નહીં, એમ કરવું પડશે તો કરવું જ પડશે. ફટાફટ ચાલો અને નિપલ લઈ આવી, પછી નિપલ મારી અને પછી પાઇપ કામ કરતા કરતા સાલુમાં સામાન પણ લેવા જવું પડે, તો આપણે નીકળી ગયા ફટાફટ સામાન લેવા. સામાન લઈ આવીએ પહેલાં અને પછી યાર ફિટિંગ કરીને મારી સાથે છે જગદીશભાઈ, અમે બે નીકળી ગયા. કેમ કે અમારું આવું જ હોય યાર, કામ કરતા કરતા સામાન ઘટે એટલે લેવા ભાગવા રાખીએ. સામાન તો ઘટવો જ જોઈએ, સામાન તો ઘટવો જોઈએ ભાઈ. જગીભાઈ એમ કે સામાન તો ઘટવો જોઈએ યાર, અહીંયા રિપેરિંગ છે, બાકી તો સામાન ઘટે ને આપણે બધું ઉનાથી ફાઇનલી મંગાવી જ લઈએ. તો ચાલો ફટાફટ સામાન લઈ આવીએ આમ બેલજીમાંથી ને પછી યાર કરીએ ફિટિંગ. તો ચાલો સામાન પેલા લઈ આવું, ફિટિંગ કરતા કરતા થોડીક વાર લાગે. મસ્ત यार सामान लेने के लिए आ गया है सोमय ग्रुपाમાં સામાન લેવા માટે. તો પ્રવીણભાઈ અમને ફટાફટ આપ દો યાર ટાંકીની પર. તો એકની પ્રવીણભાઈ કહે છે કે ભાઈ બ્લોગ બનાવવાનું પછી રાખો, અમને પેલા સામાનનું કહી દો. તો ભાઈ પ્રવીણભાઈ છે ને અમારે અહીંના છે ને મોટા યાર મેનેજર છે, જતો કરી જોસ્તી ખાલી. ચાલો ભાઈ ફટાફટ સામાન લઈ લઈએ અહીંથી, પછી સાઈડે જઈને ફિટિંગ કરી રાખીએ. ડાયરેક્ટ સામાન આપ દો ભાઈ. ના છે ને હીરાભાઈ યાર, આ રિક્ષા ફિટિંગ કરવાનું કોઈ ને તો લડી લે. હે હા આપણે લઈ લીધો ફટાફટ સામાન અને સાઈડ પર જાય. ખાલી એટલું જ ઘટતું એટલા માટે પણ દુકાને ભાઈ ધક્કો ખાવો પડ્યો ને ભાઈ. હીરાભાઈ કે ભાઈ તમે કે ચેનલ યુટ્યુબમાં વિડીયો બનાવો તો એને મારી લિંક ખોલાવી છે એના મોબાઈલમાં, નહીં ચેક કરે છે મારા વિડીયો ને ભાઈ. પ્રવીણભાઈ પૈસા આપે, પ્રવીણભાઈ પૈસા આપી દીધા. તો હાલો અમે લઈને નીકળી જાય ફટાફટ જાય સાઈડ ઉપર ભાઈ, કામ કરવા માંડીએ. એટલા પૈસા વેચાય નખરા કરે ભાઈ, 100 રૂપિયા મારી 30 રૂપિયા વેચે તો ખૂબ નખરા કરે. તો ચાલો ફટાફટ સાઈડે હાલો ને ઓલા દાદી કે નખરા કરવા વળગી ગયા. તો ફટાફટ સાઈડે પર જઈને ફિટિંગ કરી રાખીએ. લઈને ફટાફટ આવી ગયા ને ફટાફટ માર દે ટાંકી ઉપર, ટાંકીનું માર દે ને બધું લગાડી દે પાઇપ. યાર ફટાફટ કામ કરવા માંડીએ. તો ચાલો ફટાફટ કામ પેલા કરી નાખીએ ને પછી યાર ફિટિંગ થઈ તમને બતાવું યાર. પછી બ્લોગ શૂટ કરા કરી તો યાર કામ નહીં થાય. ચાલો આપણે ફટાફટ મહેશભાઈ ફાઇનલી વિડીયો શૂટિંગ કરવાનું યાર કેમેરામેન બની જાય ને હું કરું ટાંકીની કોઈ ટાઈટ બરાબર ફિટિંગ કરી દઈએ એટલે વાંધો ના હોય ને. ટાંકી નીકળ લીક થાય તો લોચો થાય યાર, નીચે ધાબામાં પાણી જાય
તો નીચે કહે કે આ ચોમાસા વગેરેનું પાણી આવ્યું ક્યાંથી? લાઈક કરી દેજો વિડીયોને કે યાર કામ લાગી માહિતી એમ કરી. કમેન્ટ કરી દેજો ભરી ભરીને. તમે બરાબર કમેન્ટ નથી કરતા, વિડીયો જોયા રાખો છો, કમેન્ટ નથી કરતા. એક એલ્બમ લેતા હોય ને ભાઈ થઈ ગયું અહીં ફિટિંગ કમ્પ્લીટ. ને આ નીકળી ગયો એર પાઇપ, ટાંકો ભરાય એટલે પાણી નીકળી જાય બહાર. બારી બની પાણી આડું આવે. આયા ભાઈ થઈ ગયું ઓલરેડી ફિટિંગ ને ઢાંકણા ભાંકણા બંધ કરી દઈએ અને પછી નીકળીએ નીચે. નીચે ઘણું બધું કામ બાકી છે. નળ ને બધું તોડીને લેવાનું છે પછી નવે કામ કરતા કરતા છે ને બીજી સાઈડે નીકળી ગયા કે જ્યાં અહીંયા ટસિંગ ટસિંગ હતું તો કામ પતી ગયું. હવે 3 છે મહેશભાઈ, જગદીશભાઈ ને હું ત્રણે નીકળી ગયા. એક ગાડી લઈને વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઇબર કરી દેજો મારા ભાઈ. બાકી તમારો સપોર્ટ ફૂલ જોઈએ તો મજા આવે વિડીયો જોવાની. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? હા ભાઈ, તો લાઈક કરી દેજો ભાઈ. જગદીશભાઈ કીધું હવે ઉપડી ગયા જ ભાઈ બીજી સાઈડે, નેક્સ્ટ સાઈડે અહીંયા બાજુમાં જ છે. તો ફટાફટ જઈને ત્યાં કામ કરવા અને પછી આગળ દેખાડું તમને. તો વિડીયો જોઈ રાખજો યાર. થઈ ગયા બીજી સાઈડે, નેક્સ્ટ સાઈડે અહીંયા થોડુંક રિપેરિંગ ને એવું બધું છે. તો ફટાફટ આડે કામ કરવા માંડીએ. પહેલાં તો અહીંયા આવી ગયા ને હવે અહીંયા રિપેરિંગ કરવાનું છે. તો ફટાફટ કરવાનું. જગદીશભાઈ ઘણી સાથે મજાક કરે તો એવું તો યાર હાલતું જ હોય. તો ચાલો ફટાફટ અહીંયા રિપેરિંગ હોય બધું પતાવી નાખીએ ને પછી આગળ પણ રજા. મને લાગે તો આજે પણ બીજી હજી નેક્સ્ટ સાઈડ ઉપર જવું પડ્યું કેમ કે યાર રિપેરિંગ જ કરવાના છે બધી સાઈડ ઉપર. તો વિડીયો જોઈ રાખજો. તો ભાઈ ઘણી બધી સાઈડ રખડી રખડીને અમે આવી ગયા ઘરે. આ જગદીશભાઈને છે ને ઘેર સબ્બીનું કામકાજ ઉપાડી લેવાનું છે. આ એના રૂમનો છે. રૂમનો છે ને વિડીયો શૂટિંગ કરી લઉં કેમ કે એ છે ને એના બ્લોગમાં તો નહીં બતાવે, આપણા બ્લોગમાં છે ને દાદાની સબી લાવ્યો છું એટલે એ શીખવાની છે. સરસ મજાની યાર સબી લાવ્યા. કમેન્ટ કરજો સબી વિશે ખાસ. અને ભાઈ બીજી સબીઓ પણ છે. એને ઘણી બધી તસવીરો લગાડવાની છે અહીંયા. આ દિવાળી પર લગાડેલી હતી રાધે કૃષ્ણની તસવીર ને બધું, એ બધી લગાવવાની છે અહીંયા. તો ફટાફટ યાર કામ કરવા માંડીએ અને જોયા રાખજો. ને સબી વિશે થોડી કમેન્ટ કરી દેજો કેવીક લાગે. બહુ સરસ મજાની લાગીશ. મેં એમ તો માગણી કરી લીધી જગદીશભાઈ પાસે, પણ મને આપી નહીં કે નહીં ભાઈ મારા રૂમમાં લગાડવીશ. તો કાંઈ વાંધો નહીં, અહીંયા ફિટિંગ કરી દઈએ. બધું એક જ છે, હાલે રાખે. ચાલો ફિટિંગ કરી દઈએ યાર. એક નંબર રાધે કૃષ્ણ. યા સેજ ભાઈ સેજ ક્રોસ ને હું હેરખી કરી નાખું કેમ કે એક સ્ક્રૂ ઉપર છે એનો પ્રોબ્લેમ રહેવાનો જ છે. થોડો ઉપર મારી દો સ્ક્રૂ. એક સ્ક્રૂ મારવો પડીએ મારી દો ને બાકીનું બધું એકદમ ફાઇન જબરદસ્ત લાગે છે ભાઈ સબી. ને ભાઈ જગદીશભાઈ નો રૂમ લાઈક કરવાનું ભૂલતા નહીં. અરે ફાઇનલી યાર સરસ મજાની સબીઓ લગાડી દીધી જગદીશભાઈના રૂમમાં. યાર જગદીશભાઈ રૂમ હેણગ્યા રહ્યો ને આપણે ભાઈ ક્યારના મહેનત કરતા હતા સબી લગાડવામાં. સરસ લગાડી દીધી. તમે જોઈ શકો છો યાર. કોમેન્ટ કરી દેજો સરસ મજાની. ને ભાઈ લાઇટનું ડેકોરેશન ને બધું સરસ કરી દીધું. કષ્ટભંજન હનુમાન દાદાની સબી છે અને રાધે કૃષ્ણની છે. તો રાધે ઘડિયાળ છે. સરસ મજાની સબ્જી લગાડી દીધી યાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો પરિવાર યાર જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ કે યાર પાછળ આપણે ભગવાન સાથે છે અને આપણે બ્લોગ શૂટ કરતા હોય. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પરિવાર ઘણી વખત બોલી નાખ્યું. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.